ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિ તેમજ પ્રક્ષિપ્ત ગતિ સાથે સંબંધિત બધા સૂત્રો મેળવી ગયા, બરાબર? એ સૂત્રો કાલના તમને હવે યાદ હશે અથવા તમે જોઈ લીધું હશે. એના પરથી હવે આપણે એક્ઝામ્પલ ગણવા. પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવ્યું. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, બરાબર? જેમ કે કોઈ પદાર્થને તમે આ સ્થાનેથી પ્રક્ષિપ્ત કરો છો તો આ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ છે. અહીંથી પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ સમક્ષિતિજ દિશામાં અહીંયા જ પડતો તો આ પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, જેને આપણે અવધિ નામ આપ્યું હતું. પ્રક્ષિપ્ત પદાર્થે v0 જેટલા પ્રારંભિક વેગથી એને θ0 જેટલા પ્રક્ષિપ્ત કોણે આપણે પ્રક્ષિપ્ત કર્યો તો એને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચતા લાગતા સમય tm નું સૂત્ર બનાવ્યું. પ્રક્ષિપ્ત પદાર્થને કુલ ઉડ્ડયનનો સમય, એટલે અહીંથી આપણે પ્રક્ષિપ્ત કર્યો તો આ પ્રક્ષિપ્ત પદાર્થ અહીંથી પ્રક્ષિપ્ત થઈ અને અહીંયા સુધી પહોંચે, બરાબર? અંતિમ સ્થાન સુધી ત્યાં સુધી લાગતો કુલ સમય પણ આપણે મેળવ્યો, બરાબર? આપણે આ સંબંધ પણ મેળવ્યો. ઉડ્ડયનનો કુલ સમય બરાબર 2tm હોય છે. એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય tm ગુણ્યા 2 કરો એટલે tf મળે. એટલે કે tf છે એ tm કરતા 2 કરો. એનો અર્થ કે પ્રારંભિક સ્થાનથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચતા લાગતો સમય અને મહત્તમ ઊંચાઈથી અંતિમ સ્થાન સુધી પહોંચતા લાગતો સમય, બે સમય સરખાવો, બરાબર? આ હકીકત આપણે કાલે ભણી ગયા અને હવે એના પરથી આપણે આજે એક્ઝામ્પલ ગણીશું. જો સ્વાધ્યાયમાં પહેલા ઉદાહરણ જોઈએ આપણે. પહેલા ઉદાહરણમાં 4.9 જુઓ પહેલા, બરાબર? એ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઉદાહરણ 4.9 રકમ જુઓ તો કે સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. આપણે આકૃતિમાં જ આ રીતે દર્શાવીએ, બરાબર? આ સમક્ષિતિજ દિશામાં આપણે x અક્ષ લીધી, શિરોલંબ દિશામાં y અક્ષ લીધી. ક્રિકેટ બોલને જ્યાંથી ફેંકવામાં આવ્યો એ પ્રારંભિક સ્થાનને આપણે ઉદ્ગમ બિંદુ પર લઈ લીધું. એ રીતે યામ પદ્ધતિ પસંદ કરી, બરાબર? આ ક્રિકેટ બોલનો પ્રક્ષિપ્ત ગતિમાર્ગ આપણે લઈ લઈએ. આ એનો પ્રારંભિક વેગ v0 અને પ્રારંભિક વેગ v0 એ આ સમક્ષિતિજ x અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે પ્રક્ષિપ્ત કોણ θ છે. આપણને અહીંયા પ્રક્ષિપ્ત કોણ θ0 30 અંશ આપેલો છે. પ્રારંભિક વેગ v0 28 મીટર પર સેકન્ડ આપેલો છે, બરાબર? આ બે મૂલ્યો છે આપણી પાસે. એમાં પહેલો પ્રશ્ન છે કે બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધો, બરાબર? પહેલો પ્રશ્ન છે કે બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધો. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધવાની છે. તો આ પ્રક્ષિપ્ત ગતિ માર્ગ પરનું ઊંચા ઊંચું સ્થાન થઈ ગયું, બરાબર? આના કરતા પદાર્થ ઉપર જતો નથી. તો આ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ થઈ ગઈ, જેને આપણે સંજ્ઞામાં h નામ આપ્યું, બરાબર? કાલે આપણે આ સૂત્ર બનાવી ગયા. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર યાદ કરો. એ સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે, બરાબર? h નું સૂત્ર શું હતું? તો કે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 છેદમાં 2 છે, બરાબર? આ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર થયું, બરાબર? તમે કેપિટલ H નામ આપો કે H મેક્સિમમ નામ આપો, બધી વાત સરખી છે. આમાં કિંમત મૂકવાની છે, બરાબર? તમને આમાં g નું મૂલ્ય કેટલું લેવું એ તમને આપી દીધું હોય. ગુરુત્વ પ્રવેગ g બરાબર અહીંયા તમારે લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર? ઘણી વખત 10 લેવાનું કીધું હોય તો આપણે g બરાબર 10 મૂકીશું. રકમમાં તમને જે g નું મૂલ્ય કીધું એ લેવાનું
ઘણી વખત ગણતરીની સરળતા માટે 9.8 ની જગ્યાએ 10 કીધું હોય તો આપણે 10 મૂકીશું. રકમમાં આપણને g નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો એવું કીધું હોય તો આપણે એ મૂકીશું. બરાબર, તો આવા કિંમત મૂકી દો. h બરાબર, જો આને આપણે આમે લખી શકીએ કે v0 sin θ0 એનો વર્ગ કરાય. v0 નો વર્ગ છે sin θ0 નો વર્ગ છે એટલે કાઉન્સનો વર્ગ કરી નાખે એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 થયું છેદમાં 2g. આમાં કિંમત મૂકી દઈએ તો h બરાબર v0 એ 28 છે sin θ0 આપણને કેટલું આપ્યું છે તો કે 30 બરાબર, અને એનો શું છે વર્ગ છે છેદમાં 2g બરાબર. g નું મૂલ્ય આપણે લેશું 9.8 એટલે h બરાબર 28 sin 30 એટલે 1/2 અને એનો વર્ગ છેદમાં 2 ગુણ્યા 9.8 બરાબર. તો હવે 28 ગુણ્યા 1/2 કરો એટલે આ 14 નો 28 થાય એટલે 14 થશે. 14 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 9.8 કરો આ કિંમત જે મળે h બરાબર અને જવાબ મળશે સાદુરૂપ આપો એટલે 10 મીટર બરાબર. જો આ એક સ્ટેપ મૂકી આપણે તો અહીંયા 14 થયા 14 વધશે બરાબર. અને 14 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14 છેદમાં 2 ગુણ્યા 9.8 તો આ સાદુરૂપ આપો એટલે h બરાબર 10 મીટર મળશે બરાબર. અને પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થશે 10 મીટર. બસ સિમ્પલ સાદુરૂપ છે. તમારે v0 અને θ0 અને g ની કિંમત આમાં મૂકી દેવાની છે એટલે આપણે h મળી જશે. બરાબર, એટલે આ પહેલો જવાબ આ રીતે મળ્યો. આ આપણે ત્રણ જવાબ આમાં મેળવવાના છે. b છે. b માં આપણે કીધું છે b એ તેજ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય શોધો. તેજ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય શોધો. બરાબર, એટલે આ કયો સમય થયો? તેજ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય એટલે કયો સમય વિચારો. જો અહીંથી બોલને આપણે ફેંકો છો અને ઈ બોલ આખું ઉડ્ડયન પૂરું કરીને અહીંયા પાછો આવ્યો તો આ સ્તર ઉપર પાછો આવ્યો કે બરાબર. એટલે કે ટૂંકમાં આખા ઉડ્ડયનનો કુલ સમય આપણે શોધવાનો. તે સ્તરે પાછા આવવા માટે લાગતો સમય એટલે ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમય એટલે કે પદાર્થે પોતાનો સંપૂર્ણ પ્રક્ષિપ્ત ગતિમાર્ગ પૂરો કર્યો એ દરમિયાન એને લીધેલો કુલ સમય. સૂત્ર યાદ કરીએ તો ઉડ્ડયનના કુલ સમયને આપણે સરનામાં tf વડે દર્શાવ્યું. તો tf બરાબર સૂત્ર શું હતું તો કે 2v0 sin θ0 છેદમાં g બરાબર. તો આમાં કિંમત મૂકી દઈએ તો tf બરાબર આપણી પાસે જો પ્રારંભિક વેગ છે અને પ્રક્ષિપ્ત કોણ છે અને b નું મૂલ્ય આપણી પાસે છે એ મૂકી દેવાનું છે. બસ એટલું જ. 2 ગુણ્યા v0 28 અહીંયા sin θ0 30 છેદમાં g 9.8 બરાબર. એટલે tf બરાબર 2 ગુણ્યા 28 ગુણ્યા sin 30 એટલે 1/2 અને છેદમાં 9.8 બરાબર. આ બે કેન્સલ થઈ ગયા એટલે આપણને tf બરાબર હવે બેની બીજા sin 28 છેદમાં 9.8 એટલે આપણને tf બરાબર 28 છેદમાં 9.8 કરો એટલે 2.9 સેકન્ડ મળશે. 2.9 સેકન્ડ બરાબર.
જો હવે એમાં ત્રીજો પ્રશ્ન છે સી. સી માં શું કીધું છે તો કે ફેંકવામાં આવેલ બિંદુથી, બરાબર, આ ફેંકવામાં આવેલ બિંદુ એટલે આ પ્રારંભિક સ્થાન, ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. તો ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે એટલે ફેંકવામાં આવેલું બિંદુ આ ઉદ્ગમ બિંદુ પર અને તે જ ઊંચાઈનું બિંદુ એટલે x અક્ષ પરનું આ બિંદુ. ટૂંકમાં આ અંતર શોધવાનું કીધું આપણે. ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુ પર પડે છે એટલે આ બિંદુ થયું ત્યાં સુધીનું અંતર, એટલે કે આપણને શું પૂછ્યું છે? અવધિ. બરાબર, પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર એને કહેવાય, જે આપણે શોધવાનું છે. લખી દઉં. ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુ પર પડે છે, બરાબર, તે જ ઊંચાઈના ફેંકવામાં આવેલું બિંદુ અને એ જ ઊંચાઈનું આ બિંદુ પર પડે છે ત્યાં સુધીનું અંતર એટલે અવધિ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. અંતરની ગણતરી કરો. તો આ આખા વાક્યનો અર્થ શું થયો તો કે અવધિ શોધવાની છે. બરાબર, અવધિ. પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર, આ ફેંકવામાં આવેલું બિંદુ અને એ જ ઊંચાઈના જે બિંદુ પર પડે છે એ બિંદુ એટલે અંતિમ સ્થાન, ત્યાં સુધીનું અંતર શોધવાનું છે. એટલે આપણે શું શોધવાનું છે? અવધિ શોધવાની છે. તો અવધિનું સૂત્ર યાદ કરો. બરાબર, r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 છેદમાં g. આ અવધિનું સૂત્ર છે. બરાબર, કાલે આપણે દરેક સૂત્રો મેળવી ગયા છે. એ સૂત્રો પરથી જ આ ગણતરી કરવાની છે. તો અવધિનું સૂત્ર યાદ કરી મૂક્યું અને આમાં કિંમત મૂકી દો. સિમ્પલ વાત છે. v0 સ્ક્વેર, v0 આપણને આપ્યા છે 28 નો વર્ગ sin 2 થીટા 0, થીટા 0 છે 30 અંશ અને છેદમાં g 9.8. બરાબર, એટલે 28 નો વર્ગ થશે sin 2 થીટા 0 છે એટલે થીટા 0 30 છે તો 2 થીટા 0 તો 60 થશે. આ બે અંદર ગુણી નાખો એટલે 60 થાય. એટલે r બરાબર 28 નો વર્ગ ગુણ્યા sin 60 અંશ થાય 30 * 60. બરાબર, છેદમાં 9.8. એટલે r ની કિંમત આપણે હવે જે શોધવાની રહી એ આ મુજબ મળશે કે r બરાબર 28 નો વર્ગ કરવાનો ગુણ્યા sin 60 અંશ એટલે √3/2 થાય, √3/2 અને છેદમાં 9.8. બરાબર, તો આ સાદું કાપી દો, ગણતરી કરી નાખો. 28 નો વર્ગ કરો ગુણ્યા √3/2 કરી અને છેદમાં 9.8 આ ભાગાકાર કરશો એટલે તમને r નું મૂલ્ય મળશે 69 મીટર. બરાબર, આ સમક્ષિતિજ અંતર જે પદાર્થ કાપે છે આ પ્રક્ષેપ ગતિ દરમિયાન એ અવધિનું મૂલ્ય આટલું મળશે. બરાબર, 69 મીટર. બરાબર છે.
ઉદાહરણ 4.8 જોઈએ. ઉદાહરણ 4.8 બરાબર. રકમ જુઓ. બરાબર. પ્રક્ષિપ્ત પદાર્થ માટે આપણે ગણતરી કરવાની છે. આપણે પ્રક્ષિપ્ત ગતિનો અર્થ કરી ગયા છીએ. બરાબર. આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે એના પ્રારંભિક સ્થાન તેમજ એના t સમય સ્થાનને અનુરૂપ એના માટે x y ના સૂત્રો તેમજ એના વેગના સૂત્રો આપણે જાણીએ છીએ. આ જ હકીકત આપણે વાપરીશું. રકમ જુઓ શું કીધું છે તો કે પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે અને તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે આપણે આકૃતિ આ મુજબ તૈયાર કરી લીધું. પર્વતારોહક પર્વતની ધાર પર ઊભો છે અને એ પર્વતને આપણે આ રીતે દર્શાવીએ. આ પર્વતની ધાર છે. બરાબર. આ રીતે આખો પર્વત છે. પર્વત આ પૃથ્વીની સપાટી. બરાબર. સમક્ષિતિજ સપાટી. આ પર્વતની ધાર પર અહીંયા પર્વતારોહક ઊભો છે. બરાબર. આ સમક્ષિતિજ દિશામાં આપણે x અક્ષ લઈ લઈએ. આ x અક્ષ. તો આ ઉર્ધ્વ દિશામાં કઈ અક્ષ થશે તો કે ધન y અક્ષ. અને અધો દિશામાં કઈ અક્ષ થશે તો કે ઋણ y અક્ષ. બરાબર. યામ પદ્ધતિ આ રીતે લઈ લઈએ. હવે પર્વતારોહક પર્વતની ધાર પર ઊભો છે અને અહીંયાથી પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. તો સમક્ષિતિજ દિશામાં એટલે અહીંયા ઊભો બરાબર. અહીંયા જે પર્વતારોહક ઊભો છે એ પથ્થરનો ઘા સમક્ષિતિજ કરે છે. એટલે કે આમ આડો ત્રાસો નહીં, પૃથ્વીની સપાટીને સમાંતર પથ્થરને આમ ફેંકે છે. બરાબર. ધારો કે તમે અહીં ઊભા છો, તમારા હાથમાં પથ્થર કે બોલ છે, તમે બોલને આમ સીધો ફેંકો એનો અર્થ કે તમે બોલને જે વેગ આપ્યો એ કઈ દિશામાં આપ્યો તો કે સમક્ષિતિજ દિશામાં. એવી જ રીતે અહીંયા પર્વત પર ઊભેલો પર્વતારોહક પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. એટલે ફેંકો પથ્થરને આ દિશામાં. બરાબર. આ પૃથ્વીની સપાટી છે. બરાબર. આ પૃથ્વીની સપાટી છે. તો આમ પથ્થરને ફેંકો એટલે પથ્થર પ્રારંભમાં એના વેગનો સદિશ તો આમ મળશે. બરાબર. પણ પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પથ્થરનો ગતિમાર્ગ આવો થશે. તો આ પણ પ્રક્ષિપ્ત ગતિ થઈ ગયો. બરાબર. તો આ પથ્થરનો ગતિમાર્ગ થશે એના પ્રારંભિક વેગનો સદિશ આ રીતે થશે. આ v0x પ્રારંભિક વેગનો સદિશ એને આપણે કહીશું v0x. બરાબર. કેમ કે એના પ્રારંભિક વેગનો સદિશ x દિશામાં જ છે. એટલે કે એના પ્રારંભિક વેગના સદિશનો x ઘટક જ મળશે. અને v0x નું મૂલ્ય આપણને કેટલું આવ્યું કહેવાય તો 15 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે અહીંયા સંપૂર્ણ વેગનો સદિશ પ્રારંભિક વેગનો સદિશ સંપૂર્ણ રીતે અહીંયા x દિશામાં જ છે. માટે આપણે એનો y ઘટક જે મળે, જે y ઘટક મળે પ્રારંભિક વેગના સદિશનો y ઘટક v0y શું થશે 0. કેમ કે બરાબર તમે પથ્થરને સમક્ષિતિજ જ ફેંકો છે. જે પણ કે વેગ આપ્યો x દિશામાં જ આપ્યો છે. એટલે કે સમક્ષિતિજ દિશામાં જ તમે એ વેગ આપ્યો છે. એનો અર્થ કે એનો સંપૂર્ણ વેગ જેને આપણે v0 નામ આપીએ તો v0 નું મૂલ્ય બરાબર v0x નું મૂલ્ય થશે. અને ઈ કેટલું તો કે 15 મીટર પર સેકન્ડ. v0 ના જે બે ઘટક મળે એમાં v0y તો 0 થશે. v0 નો ફક્ત એક જ ઘટક મળશે v0x. તો અહીંયા v0 ઈ જ v0x થશે અને ઈ કેટલું તો કે 15 મીટર પર સેકન્ડ. બરાબર. આ કેસમાં એવું નહોતું. જો આપણે જ્યારે પૃથ્વીની સપાટી પર ઊભા પથ્થરને તમામ ત્રાસો ફેંકો તો અહીંયા તેનો વેગનો સદિશ ને x દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં તો ઉર્ધ્વ દિશામાં નથી આવતો. અહીંયા એના વેગનો સદિશ આ રીતે xy સમતલમાં આવે છે. એના આપણને બે ઘટકો આ રીતે મળે છે v0x અને v0y. બરાબર. પણ અહીંયા તો સંપૂર્ણ વેગનો સદિશ જ x દિશામાં છે. એનો અર્થ કે અહીંયા પ્રારંભિક વેગના સદિશનો ફક્ત એક જ ઘટક મળશે x ઘટક. એટલે કે v0 નું મૂલ્ય એટલે એના x ઘટકનું જ મૂલ્ય થશે v0x બરાબર 15 મીટર પર સેકન્ડ. આ મૂલ્ય આપ્યું છે આપણને. જ્યારે એનો y ઘટક અહીંયા શું થશે 0 થશે. કેમ કે પથ્થરને તમે કઈ દિશામાં ફેંકો છો તો કે આમ સમક્ષિતિજ દિશામાં ફેંકો છો. બરાબર. સમજી આટલી વાત. ઓકે. હવે આપણે વાત કરીશું શું બીજું આપ્યું છે. તમને કીધું છે કે હવાના અવરોધને અવગણવાનો. એટલે કે પથ્થરની આ જે પ્રક્ષિપ્ત ગતિ થશે આ એનો ગતિમાર્ગ થયો. બરાબર. આ પથ્થરનો ગતિમાર્ગ થયો. તો આ ગતિમાર્ગ પર પથ્થર જ્યારે ગતિ કરે ને આમ જમીન પર અહીંયા પડશે
આ દરમિયાન હવાનો અવરોધ અવગણવાનો. અહીંયા હવાને કારણે પથ્થરના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે એ શોધો. બરાબર, પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે. પહેલો પ્રશ્ન આવો છે. પહેલો પ્રશ્ન છે કે પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે. બરાબર, એટલે સમય શોધવાનો છે. અને બીજો પ્રશ્ન છે કે જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો. જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો. બરાબર, બે પ્રશ્નો છે આપણી પાસે. પથ્થરને અહીંથી ફેંકો. બરાબર, આ જમીન એટલે આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીને સમાંતર આપણે x દિશા લઈ લીધી છે. તો આ જમીન થઈ કે પૃથ્વીની સપાટી થઈ. તો જમીન પર એ પથ્થર અહીંયા અથડાય છે. અહીંથી ફેંકો તો અહીંયા અથડાય છે. તો અહીંથી એને પહોંચતા એને કેટલો સમય લાગશે અને જમીન પર જ્યારે એ અથડાય ત્યારે એનો વેગ કેટલો. બરાબર, આવા બે પ્રશ્નો છે આપણી પાસે. તો હવે જવાબ મેળવવા માટે આપણે શું કરીશું? પહેલા તો આપણે અહીંયા સમય શોધવો છે ને. તો સમય શોધવા માટે આપણે પહેલા v0x આપણી પાસે છે, v0y શૂન્ય છે. એટલે સમય શોધવા માટે આપણે પહેલા અહીંયા y નું સૂત્ર વાપરીએ. y નું સૂત્ર શું હતું? y એટલે કે શિરોલંબ દિશામાં કાપેલ અંતર. શિરોલંબ દિશામાં કાપેલ અંતર માટે આપણે સૂત્ર શું વાપરતા હતા? તો કે આ સૂત્ર તો આપણી પાસે કે y બરાબર v0yt પ્લસ 1/2. બરાબર, એની જગ્યાએ આપણે g લખ્યું. યા પદ્ધતિ પ્રમાણે જો ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય. બરાબર, g ની દિશા અધો હોય. એટલે આપણે ઉધ્વ દિશામાં ધન y અક્ષ લીધી છે, અધો દિશામાં ઋણ y અક્ષ લીધી છે. એટલે અહીંયા જે a ના સ્થાને આપણે શું લખતા હતા? -g. એટલે આ શું થઈ ગયું? માઈનસ. એટલે -g/t². બરાબર, આ આપણી પાસે સૂત્ર છે. અને y એટલે કે પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર. તો જો આ પર્વતની ટોચ છે અને આ પૃથ્વીની સપાટી છે. આ અંતર તમને આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે 490 મીટર આપ્યું છે. 490 મીટર છે. તો અહીંયા y અહીંથી ફેંકેલો પથ્થર અહીંયા પહોંચે એટલે એને શિરોલંબ દિશામાં જે અંતર કાપ્યું એ કેટલું કાપ્યું કહેવાય? 490 મીટર કાપ્યું કહેવાય. અને કઈ દિશામાં કાપ્યું કહેવાય? આ પદ્ધતિ પ્રમાણે. ઈ પ્રમાણે આપણે પ્લસ કે માઈનસ લેશું. બરાબર, એટલે આ મૂળ સૂત્ર છે. g તો આપણે મૂકી દીધું છે સૂત્રમાં. અહીંયા પદ્ધતિ પ્રમાણે a ની જગ્યાએ શું મૂકી દીધું છે? માઈનસ છે. હવે આ y ની વાત કરો. અહીંયા y બરાબર એટલે કે પદાર્થે શિરોલંબ અધો દિશામાં કાપેલું અંતર. અહીંથી પદાર્થને ફેંકો ને અહીંયા પડ્યો તો શિરોલંબ અધો દિશામાં આટલું અંતર કાપ્યું જે મૂલ્ય 490 છે. યામ પદ્ધતિ પ્રમાણે અહીંથી ફેંકેલો પદાર્થ અહીંયા પહોંચે એટલે શિરોલંબ અધો દિશામાં એને આ જે અંતર કાપ્યું એ કઈ દિશામાં કાપ્યું? તો કે ઋણ y દિશામાં કાપ્યું. એટલે y બરાબર આપણે શું લખીશું? -490. બરાબર, એ માઈનસ જે છે એ દિશા સૂચક સંજ્ઞા છે. અહીંયા -490 નો અર્થ થાય કે પર્વતની ટોચ પરથી ફેંકેલો પથ્થર પૃથ્વીની સપાટી પર પડે એ દરમિયાન એને અધો દિશામાં નીચે તરફ ઋણ y દિશામાં કેટલું અંતર કાપ્યું? તો કે 490 મીટર. હવે v0y એ 0 છે. બરાબર, આપણે આકૃતિમાં દર્શાવી દીધું છે. v0y 0 કેમ કે એને પ્રારંભિક વેગ તો સંપૂર્ણ x દિશામાં જ છે. એટલે પ્રારંભિક વેગનો y ઘટક અહીંયા 0 છે. તો આ મૂકી દઈએ. y ની જગ્યાએ 490 v0y 0 ગુણ્યા t -1/2. g ની કિંમત આપણને અહીંયા 10 લો એવું કીધું હોય 10 લેવાની. બાકી ચોખવટ ન પાડી હોય તો g બરાબર 9.8 લેવાની. બરાબર, એટલે g ની કિંમત g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જો ઋણ નિશાની તો આપણે મૂકી દીધી છે. g અધો દિશામાં છે એટલે અહીંયા ફરીથી માઈનસ નહીં મૂકવાનું. 9.8 t². બરાબર, આ મૂળ સૂત્રમાં જ આપણે g અધો દિશામાં છે એટલે અહીંયા માઈનસ લઈ લીધું છે. હવે કિંમત જ મૂકવાની રહી ને 9.8. 0 ગુણ્યા t એટલે 0 થઈ ગયું. એટલે -490 બરાબર અહીંયા
-1/9 t સ્ક્વેર બે બાજુ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરાબર અને બે અહીંયા ગુણાકારમાં આવે 9.8 છેદમાં આવે t સ્ક્વેર બરાબર 490 ગુણ્યા 2 છેદમાં 9.8 બરાબર તો આ t સ્ક્વેર મળે એનું વર્ગમૂળ કાઢો એટલે t મળે તો આ રીતે તમે t શોધી નાખશો એટલે 10 મળશે 10 આ t સ્ક્વેર બરાબર 100 મળે t બરાબર 10 છે બરાબર આ પહેલો જવાબ આપણને મળી ગયો કે અહીંથી ફેંકેલા પથ્થરને અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે તો કે 10 છે આપણે આ y નું સૂત્ર વાપર્યું બરાબર y બરાબર કેટલા મીટર 490 મીટર g લીધું 9.8 આ ઋણ નિશાની g અડધો દિશામાં એટલે માઈનસ આવશે y પણ 490 માઈનસમાં આવશે પદાર્થને આમ સમક્ષિતિજ દિશામાં ફેંકવો છે એટલે પદાર્થનો પ્રારંભિક વેગનો y ઘટક 0 છે એટલે v0 y આપણે 0 લીધું એટલે આ મુજબ ગણતરી કરો તો t બરાબર 10 સેકન્ડ મળી બરાબર આ 10 સેકન્ડ એટલે પદાર્થને શિરોલંબ અધો દિશામાં 490 મીટરનું અંતર કાપવા માટે લાગતો સમય તો આ સમગ્ર ગતિમાન દરમિયાન કુલ સમય આટલો થયો બરાબર એટલે પહેલો જવાબ આપણને મળી ગયો હવે જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો એ વેગ આપણે શોધવો છે t બરાબર 10 સેકન્ડ મળી ગયો આ ઉડ્ડયનનો કુલ સમય પણ કહેવાય અહીંથી પેલો પદાર્થ અહીંયા પહોંચે કેટલો સમય લેશે તો કે 10 સેકન્ડ બરાબર આ રીતે આપણે ગણતરી કરી શોધી શકીએ હવે આપણે આ પથ્થર જમીન પર અથડાય ત્યારે એનો વેગ શોધવો છે બરાબર અને વેગનું મૂલ્ય પણ શોધવું છે તો અહીંયા અથડાય ત્યારે એ આમ ત્રાસો આમ પડે છે ને એટલે અહીંયા પદાર્થના વેગનો સદિશ જે હોય v એના બે ઘટક મળે vx અને vy બરાબર આમ પદાર્થ પડ્યો એટલે વેગની દિશા તો સ્પર્શકની દિશામાં એટલે આ અથડાય ત્યારે વેગનો સદિશ થયો અને એના બે ઘટકો ધન x દિશાનો ઘટક vx અને એનો y ઘટક ઋણ y દિશામાં આવશે આ રીતે છે એટલે પરસ્પર લંબ એવા બે ઘટક પાડ્યા vx અને આ vy હવે પ્રક્ષિપ્ત ગતિ છે એટલે vx બરાબર તો શું થાય તો કે vx બરાબર તો v0x થાય અને v0x આપણને આપ્યું છે 15 મીટર પ્રતિ સેકન્ડ આપણે શું શોધવાનું રહેશે vy એટલે vx તો આપણી પાસે છે જ vx જો vx બોલો કે v0x બોલો કે v0 બોલો બધું આખું કેમ કે પદાર્થને પ્રારંભિક વેગ જ સમક્ષિતિજ દિશામાં આપ્યો છે આપણે જાણીએ છીએ કે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી હોય એટલે પ્રારંભિક વેગનો સદિશ સમક્ષિતિજ દિશામાં માટે પ્રારંભિક વેગનું મૂલ્ય અને એના x ઘટકનું મૂલ્ય હરખું કહેવાય કેમ કે સંપૂર્ણ રીતે વેગ x દિશામાં છે અને બીજું કે તમે કોઈ પણ સ્થાને તમે પદાર્થના વેગનો x ઘટક લો તો એ તો હરખો જ થાય કેમ કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી એટલે v0 is v0x છે અને સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી હોવાથી અથડાય ત્યારે એના વેગનો x ઘટક એટલે કે vx ઈ ફેંકો ત્યારે એના વેગના x ઘટક જેટલો જ હોય એટલે કે v0x જેટલો જ હોય એટલે vx બરાબર v0x અને ઈ મૂલ્ય કેટલું છે તો કે 15 મીટર પર સેકન્ડ એટલે આપણે આ વેગ શોધવો હોય તો આ બે ઘટકો એના શોધવા પડે એમાં એક ઘટક તો આપણી પાસે છે જ આપણે v નો કયો ઘટક શોધવાનો રહ્યો તો કે આ y ઘટક vy શોધવાનો રહ્યો તો એના માટે આપણી પાસે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે vy પણ શોધી નાખીશું બરાબર એટલે એક જવાબ મળી ગયો બીજો મેળવી જો હવે બીજો જવાબ મેળવવા માટે આપણે સદિશ v ના બે ઘટકો પહેલા મેળવવા બરાબર પદાર્થ જમીન પર અથડાય ત્યારે પદાર્થ જમીન પર અથડાય ત્યારે
વેગ v ના બે ઘટક vx બરાબર v0x બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. કેમ? તો કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી. આપણે કારણ આપીશું સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી. બરાબર, કારણ કેમ કે તો જ પ્રારંભિક વેગનો x ઘટક અને t સમય એટલે કે અથડાય ત્યારે વેગનો x ઘટક બે કેવા લેવાય સરખા. બરાબર, અને અથડાય ત્યારે v નો y ઘટક, જો આ તો પ્રારંભિક વેગનો y ઘટક શૂન્ય હતો કેમ કે અહીંયા સંપૂર્ણ વેગ આપણે સમક્ષિતિજ દિશામાં આપ્યો હતો. જ્યારે અથડાય ત્યારે એના વેગનો જે સદિશ મળે છે એનો y ઘટક શૂન્ય નથી, એનો y ઘટક કંઈક મળે એ આપણે શોધવાનો છે. તો એના માટે પણ આપણે સૂત્ર જાણીએ છીએ. જો x ઘટક તો આપણે આ લખી નાખ્યું. હવે vy બરાબર v0y માઈનસ gd આ સૂત્ર છે આપણે જાણીએ છીએ. બરાબર, ગુરુત્વ બરાબર પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ હોય જે અહીંયા આપણે પહેલેથી લઈ લીધો છે એ એની જગ્યાએ આપણે શું મૂકી દીધું છે માઈનસ. તો આ સૂત્ર છે t સમયે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના વેગના y ઘટકનું vy. બરાબર, હવે આમાં v0y બરાબર 0, v0y બરાબર 0, g ની જગ્યાએ આપણે 9.8 મૂકીશું. t બરાબર 10 આપણે શોધી લઈએ. t બરાબર 10 સેકન્ડ. બરાબર, t બરાબર 10 સેકન્ડ આપણને ખબર છે. તો આમાં મૂકી દો તો v0y 0, g 9.8, t બરાબર 10, vy બરાબર -98 મીટર પ્રતિ સેકન્ડ આવી. vy બરાબર -98 મીટર પ્રતિ સેકન્ડ. vx બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, એટલે આ થયું vx, આ થયું vy નું સૂત્ર અને એના પરથી આ આપણને મળ્યું vy. બરાબર, તો vy બરાબર -98 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણી પાસે vx છે, આપણી પાસે vy છે. vy માઈનસ કેમ આવ્યું? તો તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે અથડાય ત્યારે વેગના સદિશ v નો y ઘટક તો ઋણ y દિશામાં આવે ને, એટલે vy શામાં આવે? માઈનસ. આ એવું સૂચવે છે કે અથડાય ત્યારે વેગનો y ઘટક ઋણ y દિશામાં છે. મૂલ્ય એનું કેટલું છે? તો 98 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે એનો વેગનો x ઘટક તો ધન x દિશામાં છે જે પ્લસમાં. બરાબર, તો બસ હવે આપણી પાસે સદિશ v ના બે ઘટકો છે તો આપણે હવે એ વેગનું મૂલ્ય શોધી શકીએ. બરાબર, તો એ આપણે શોધી નાખીએ. જો હવે vx અને vy બે છે ને, તો v બરાબર v નું મૂલ્ય બરાબર આપણે ડાયરેક્ટ મેળવી લઈએ. v બરાબર vx² + vy². બરાબર, આપણી પાસે અથડાતી વખતે પદાર્થના વેગના બે ઘટકો છે તો બંને ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે પદાર્થનો અથડાતી વખતે વેગનું મૂલ્ય કહેવાય. એટલે આપણે અથડાતી વખતે વેગ કેટલો એટલે આપણે વેગનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, દિશા નથી શોધવાની, મૂલ્ય. તો v બરાબર √ vx આપણી પાસે છે 15 નો વર્ગ, vy આપણે શોધ્યું -98 15 નો વર્ગ કરો. બરાબર, -98 નો વર્ગ એટલે તો પ્લસમાં થઈ જશે. 15 નો વર્ગ કરો, 98 નો વર્ગ કરો, બેનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢો એટલે તમને નિયરલી ઇક્વલ ટુ આ 99 મળશે. 99 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, તો અથડાતી વખતે પદાર્થનો વેગ થયો.
બરાબર છે. તો આ રીતે આપણે આ બે જવાબ મેળવી શકીએ. જો હવે આપણે પ્રક્ષિપ્ત ગતિ પરથી એક સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં પણ તમને એક્ઝામ્પલ આપેલા છે. એમાં આપણે જોઈએ પહેલા 4.16 સ્વાધ્યાયમાં 4.16 બરાબર. જો રકમ જુઓ, તમને કીધું છે કે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ શું આપ્યું છે આપણે જોઈએ પહેલા. મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. બરાબર. તો આ આપણને શું આપ્યું કહેવાય. ક્રિકેટનો કોઈ ખેલાડી બોલને આમ ફેંકે છે, એ વધારે 100 મીટર અંતર સુધી આમ સમક્ષિતિજ અંતર એ બોલને બરાબર આપી શકે છે. એટલે કે અહીંયા તમે મેદાન પર ઊભા છો, તમારા હાથમાં ક્રિકેટનો બોલ છે, તમે બોલને ફેંકવાનો છે અને તમારાથી વધારે એ આમ 100 મીટર દૂર જઈ પડે છે. એટલે કે મેદાન પર 100 મીટર જેટલા અંતરે વધારે તમે મોકલી શકો છો. તો આ શું આપ્યું કહેવાય. તો કે આ આપણને મહત્તમ અવધિ આપી કહેવાય. અવધિ નહીં પણ શું આપ્યું છે, મહત્તમ અવધિ. બરાબર. અવધિ અને મહત્તમ અવધિમાં ફરક છે, એ આપણે જોઈ ગયા કાલે. એટલે આપણને અહીંયા રકમમાં ચોપટ પાડેલી છે કે મહત્તમ સમક્ષિતિજ અંતર 100 મીટર ઈ અહીંયા મહત્તમ સમક્ષિતિજ અંતર છે. એટલે કે મહત્તમ અવધિ કહેવાય. સમક્ષિતિજ અંતર તો ખાલી અવધિ આપણે કહેવાય, પણ મહત્તમ સમક્ષિતિજ અંતર છે એટલે આપણને શું આપ્યું છે, મહત્તમ અવધિ. એટલે આ r મેક્સિમમ આવ્યું છે. r મેક્સિમમ બરાબર 100 મીટર. બરાબર. મહત્તમ અવધિ મહત્તમ અવધિ r મેક્સિમમ. આપણે r મેક્સિમમ નું સૂત્ર જાણીએ છીએ. બરાબર. આ 100 મીટર છે. તો પ્રશ્ન એવો છે કે તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર, બરાબર, જમીનથી આમ ઉપર શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે. તો આ ખેલાડી દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે. કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે. બરાબર. આવો પ્રશ્ન છે. હવે જવાબ મેળવવા માટે આપણે બે સૂત્ર અહીં વાપરવા પડશે. જોઈએ આપણે
પહેલા તો આપણી પાસે મહત્તમ અવધિ છે બરાબર, તો પહેલા આપણે મહત્તમ અવધિનું સૂત્ર વાપરીએ. જો આપણે કાલે જ સૂત્ર બનાવ્યા છે, તમને યાદ જ હશે. અવધિનું સૂત્ર આપણને આવું મળ્યું હતું, r બરાબર v0 સ્ક્વેર sin 2θ 0 છેદમાં g. અવધિનું સૂત્ર છે. આ અવધિનું મૂલ્ય મહત્તમ ક્યારે મળે? તો કે sin 2θ 0 બરાબર 1 થાય ત્યારે. sin 2θ 0 બરાબર 1 ક્યારે થાય? તો કે θ 0 બરાબર 45 થાય ત્યારે. આ θ 0 45 થાય તો 2 * 45 એટલે 90 થઈ ગયા. sin 90 ની કિંમત કેટલી થાય? 1. બરાબર. એટલે કાલે આપણે વાત કરી ગયા કે પ્રક્ષિપ્ત કોણ 45 અંશનો હોય ત્યારે અવધિ કઈ મળે? મહત્તમ. θ 0 બરાબર 45 અંશ માટે અવધિ મહત્તમ મળે. બરાબર. તમે ડાયરેક્ટ r મેક્સિમમ નું સૂત્ર આપણે બનાવ્યું છે, મૂકી દો તો ચાલે, પણ આપણે એ સ્ટેપ મૂક્યું. આમાં θ 0 બરાબર 45 મૂકી દો એટલે હવે r મેક્સિમમ કહેવાય. v0 સ્ક્વેર sin 2θ 0 45 છેદમાં g. એટલે આ થઈ ગયું. જો કે 2 * 45 sin 90 અને sin 90 ની કિંમત 1. તો r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર છેદમાં g. બરાબર આપણને અહીંયા કેટલા મીટર આપ્યા છે? તો કે 100 મીટર. બરાબર. તો આ સમીકરણ નંબર 1 આપી દો. આપણને v0 સ્ક્વેર છેદમાં g બરાબર 100 મીટર આપણી પાસે છે. હવે તમને એમ કીધું છે કે ઈ ખેલાડી બોલને કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકે. તો હવે એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3 વાપરીએ. જો બોલને આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, બરાબર, યામ પદ્ધતિ આપણે ઈ પ્રમાણે વિચારી લઈશું ને આપણે ઈ શોધી નાખીએ. r મેક્સિમમ બરાબર 100 મીટર છે આપણી પાસે. બરાબર. હવે જુઓ, આ હકીકત જે આપણી પાસે છે એ આપણે ઉપયોગ કરવાનો છે. હવે જવાબ મેળવવા માટે આમ આકૃતિ વિચારી લઈએ. જેમ કે આ ગુણવાય દિશા, આ ધનવાય દિશા. બરાબર. આ x દિશા, આ સમક્ષિતિજ દિશા. હવે અહીંથી બોલને ઉર્ધ્વ દિશામાં, બરાબર, x દિશા અથવા તો પૃથ્વીની સપાટી હોય, આ પૃથ્વીની સપાટી સમક્ષિતિજ. અહીંથી બોલને ઉર્ધ્વ દિશામાં ફેંકવો તો પ્રારંભિક વેગ v0 અને એ વધારે ધારો કે અહીંયા સુધી પહોંચે છે. તમને ખબર છે, બરાબર, કે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરશે. એટલે પ્રારંભિક વેગ એનો મહત્તમ તમે જે આપ્યો હોય એ જેમ જેમ પદાર્થ ઉપર જતો જાય તેમ તેમ એનો વેગ ઘટતો જાય અને અંતે કોઈ એક સ્થાને એનો વેગ ઘટીને શૂન્ય થાય. જેમ કે અંતિમ વેગ v બરાબર 0 છે. ધારો કે અહીંયા સુધી પહોંચે છે, વધારે આટલું અંતર ઈ કાપે છે બોલ, આટલું અંતર. બરાબર. તો પ્રારંભિક વેગ v0 અને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ v0 એનો વેગ v બરાબર 0 થાય. કેમ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે, અહીંયાથી ઉપર નથી જવાનું, એ મહત્તમ ઊંચાઈએ ક્ષણ પૂરતો સ્થિર થાય. ક્ષણ પૂરતો સ્થિર થાય એનો અર્થ કે એનો અંતિમ વેગ શું થાય? શૂન્ય થાય. પ્રારંભિક વેગ v0, મહત્તમ ઊંચાઈએ એનો અંતિમ વેગ v બરાબર 0 થાય. આ ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગ તો અધો દિશામાં હોય. બરાબર. યામ પદ્ધતિ પ્રમાણે અધો દિશા એટલે ધનવાય દિશા. અને ઉર્ધ્વ દિશામાં ઈ ધારો કે h જેટલું અંતર કાપે છે. ઉર્ધ્વ દિશામાં ઈ h જેટલું અંતર કાપે છે. તો આપણે આ h નું મૂલ્ય શોધવું છે અને h નું મૂલ્ય શોધવા માટે આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3 છે. એનો ઉપયોગ કરીએ. સૂત્ર યાદ કરીએ. તો સૂત્ર શું હતું? તો કે v² - v0² બરાબર 2a x કે જે અંતર હોય, બરાબર, આ અંતરની સંજ્ઞા આપણે શું આપી છે? h આપી છે. તો h આપી તો બરાબર 2ah. આપણે શોધવું છે h. અહીંયા આ મૂળ સૂત્ર છે
બરાબર. અહીંયા તમે અંતરની સંજ્ઞા y આપો પછી y ની જગ્યાએ h મૂકો અથવા તો ડાયરેક્ટ આપણે h મૂકી દીધું. આપણે શોધવાનું છે આ h. v0 બરાબર 0, v0 બરાબર સોરી v બરાબર 0, v0 બરાબર આપણે અહીંયા પ્રારંભિક વેગ બરાબર મૂલ્ય આપણી પાસે ડાયરેક્ટ નથી એટલે v0 ની જગ્યાએ v0 જ લેવા દઈશું અને a ની જગ્યાએ શું મૂકીશું તો કે g. યામ પદ્ધતિ પ્રમાણે a ની જગ્યાએ g મૂકો એટલે g માઈનસ માં મૂકવું પડશે કેમ કે g અધો દિશામાં છે. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો જો v ની જગ્યાએ 0, 0 નો વર્ગ તો 0 થઈ જવાનો માઈનસ v0 સ્ક્વેર બરાબર 2, a ની જગ્યાએ માઈનસ g અને h જે આપણે શોધવું છે બરાબર. તો આવું થઈ ગયું કે v0 સ્ક્વેર બરાબર 2gh એવું થયું બરાબર. આ માઈનસ ના માઈનસ નીકળી જાય. આપણે શોધવાનું છે h તો h ને કરતા બનાવીએ તો h બરાબર v0 સ્ક્વેર છેદમાં 2g બરાબર આવું થાય. હવે આપણી પાસે v0 ની કિંમત નથી પણ આપણી પાસે આ v0 સ્ક્વેર છેદમાં g ની કિંમત છે. v0 સ્ક્વેર છેદમાં g બરાબર 100 મીટર સમીકરણ 1 પરથી. તો આ v0 સ્ક્વેર છેદમાં g ની જગ્યાએ 100 મૂકી દો બરાબર. v0 સ્ક્વેર છેદમાં g બરાબર 100 મીટર આ સમીકરણ 1 પરથી આપણે કિંમત મૂકી દઈએ. સમીકરણ 1 પરથી મહત્તમ અવધિ થાય ને v0 સ્ક્વેર છેદમાં g બરાબર 100 મીટર માટે h બરાબર 100 છેદમાં 2 બરાબર 50 મીટર બરાબર. તો આ પ્રોબ્લેમ મહત્તમ ઊંચાઈ વધારે વધારે કેટલી પ્રાપ્ત કરી શકશે તો કે 50 મીટર બરાબર. હવે આગળની વાત આપણે આવતીકાલે કરીશું બરાબર. આજે એક્ઝામ્પલ ગણ્યા વ્યવસ્થિત જોઈ લો, તૈયાર કરો અને તૈયાર કરતા ક્યાંક અટકતા હોય તો તમે મોબાઈલ પર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને પર્સનલ કોલ પણ કરી શકો છો બરાબર. વ્યવસ્થિત તૈયાર કરો, જ્યાં અટકો અહીંયા પર્સનલ કોલ કરી વોટ્સઅપ મેસેજ કરી પૂછી